એટલે આ ડોશીમાને વિચાર આવ્યો કે જે ગામની અંદરથી મને ત્યાંથી બધા માણસે કહ્યું કે તમે બીજા ગામની અંદર જતા રહો, એટલે હું આ બીજા ગામની અંદર આવી છું. એટલે જ્યાં પહેલી હું રહેતી હતી ત્યાં તો અંધારું જ હશે ને, આમ ડોશીને થયું. એટલે આ જમનબા હતા એ એમને વિચાર આવ્યો કે લાવને હું પેલા જે ગામની અંદરથી આવતી રહ્યું છું તે ગામની અંદર બપોરે 2 વાગે જાઉં, એટલે ત્યાં તે અંધારો જ હશે. કારણ કે મરઘો તો મારો અહીંયા બોલે છે કૂકડે કૂક, અને અહીંયા જ સૂર્યનારાયણ દેવ ઊંઘે છે. આમ એ જમનબા માનતા હતા. એટલે એ તો બપોરે નીકળ્યા કે જ્યાં પહેલાં જે ગામમાં રહેતા હતા ત્યાં ગાડી ગયા અને જોયું તો ત્યાં પણ બપોરનો જ સમય હતો. સૂર્યનારાયણ દેવ બરાબર આમ તપી રહ્યા હતા. એટલે આ જે જમનબા હતા એમની અંદર જે અભિમાન હતું કે મારો મરઘો બોલે તો જ સૂર્યનારાયણ દેવ ઊંઘે, એ અભિમાન બધું ઓગળી ગયું. અને ડોશીમાને થયું કે ખરેખર જે મરઘો બોલે છે મારો એ તો એનો સ્વભાવ છે કે સવારે એ બોલે, પરંતુ સૂર્યનારાયણ દેવ તો બધી જ જગ્યાએ પ્રસરેલા છે અને એમનો નિયમ છે, એમના નિયમ પ્રમાણે ઊંઘે છે ને હાથમે છે. આમ ડોશીની અંદર જે અભિમાન હતું ને એ ઓગળી ગયું. માટે હે માટીના પૂતળા તને સાનું અભિમાન છે, સાનું ગુમાન તને સાનું અભિમાન છે, ઓ માટીના પૂતળા તને સાનું અભિમાન છે. અભિમાન એ ડોશીનું રહ્યું નહીં. તો આપણી પાસે પણ જો કોઈ અભિમાન હોય તો અભિમાન રૂપી જે કોથળો હોય એ કોથળો કાઢીને ફેંકી દેવો જોઈએ. કારણ કે ડોશીને એમ હતું કે મારો મરઘો બોલે તો જ સવાર થાય અને તો જ સૂર્યનારાયણ દેવના દર્શન થાય. પરંતુ આ દુનિયાની અંદર આપણે હોય તો પણ શું અને ન હોય તો પણ શું, આ જે કંઈ તંત્ર ચાલે છે ભગવાનનું એ તંત્ર એ ચાલુ જ રહેવાનું છે. પરંતુ આપણે આપણા જીવનની અંદર અભિમાન ચકનાચૂર કરી નાખશું અને સહેજ પણ આપણી પાસે અભિમાન રહેવા દઈશું નહીં. એ જ આજના શુભ દિને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.